प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंताली साबरमती में श्रीमद् भागवत उपार प्रवचन। परम पूज्य आदरणीय सच्चिदानंद जी महाराज, माननीय श्री भट्ट साहेब, श्री हरिभाई, श्री रामभाई અને સાબરમતી સત્સંગ મંડળના સર્વે કાર્યકર ભાઈઓ, ધર્માભિલાષી ભાઈઓ અને બહેનો, મને સ્વામીજીના પરિચય કરાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. પ્રભુની કૃપાથી છેલ્લા થોડાક સમયથી સ્વામીજીનો આશીર્વાદ મેળવવાનું સદભાગ્ય મને મળ્યું છે અને એ રીતે હું જાણું છું કે તેમના વિશે તેમની હાજરીમાં કાંઈ પણ કહેવું, કાંઈ પણ પ્રશંસાના વેણ ઉચ્ચારવા એ તેમના પોતાની પસંદગી અને સ્વભાવની વિરુદ્ધની વાત છે. એટલે એમની નાપસંદગીનો, ખોપગીનો ભોગ બનવું પડે તે શક્યતા હોવા છતાં મને આ એક કાર્ય સોંપવામાં આવ્યું છે, એ પૂર્ણ કરવાની મારી ફરજ છે અને એ બદલ હું સ્વામીજીની પ્રથમથી ક્ષમા માગી લઉં છું. ગુજરાતનું એ સદભાગ્ય છે કે આવા પરમ સંત ગુજરાતની ભૂમિ પર જન્મ પામ્યા છે. મુંજપુર જેવા નાના ગામમાં તેઓનો જન્મ થયો. નાની ઉંમરથી જ તેઓએ સંસારનો ત્યાગ કરીને વૈરાગ્યને અપનાવી સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં તેઓએ પરિભ્રમણ કર્યું. બનારસમાં વેદાંતાચાર્યનો અભ્યાસ કર્યો. પંજાબના એક પરમ સંતને તેઓ ગુરુજી તરીકે સ્વીકાર્યા અને છેલ્લા કેટલાક સમયથી ચરોતર વિસ્તારના પેટલાદ ગામની બાજુમાં દંતાલી ગામમાં તેઓ ભક્તિ નિકેતન નામનો આશ્રમ તેઓએ ત્યાં વિકાસ કર્યો છે. કેવળ આદર્શ અને ધર્મની વાતોને સાથે સાથે તેઓએ સમાજ ઉપયોગી, સમાજના પીડિત અને દલિત લોકો માટે તેમના હૃદયમાં જે અનુકંપા અને કરુણા છે એ કરુણાને વાસ્તવિક બનાવવા માટે કેટલાક સમાજ ઉપયોગી ત્યાં કાર્યો ચાલી રહ્યા છે. ટૂંકમાં જેવા કે અન્નક્ષેત્ર, દવાખાનું, વૃદ્ધો માટેનો સાધનાશ્રમ છે જ્યાં વૃદ્ધો જેઓને સંતાન હોતા નથી અને હોય તો ન હોવા બરાબર હોય છે તેવા વૃદ્ધો ત્યાં રહે છે. અને કુટુંબનો વૃદ્ધાશ્રમ તો ઘણા ચાલે છે, પણ અહીં વૃદ્ધાશ્રમની એક ખાસિયત છે, ખૂબી છે કે અહીંયા જે વૃદ્ધો રહે છે એમને આશ્રમ એક કુટુંબ જેવો, એક કુટુંબનો વાત્સલ્ય ભાવ અને પ્રેમ ભાવ અહીંયા મળી રહે છે. બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે વિશે કહેવું અત્રે અસ્થાને છે. સૌથી આનંદની વાત અને ગર્વની વાત તો એ છે કે સાબરમતીને આવા પરમ સંતનો જ્ઞાનનો લાભ 10 દિવસ સુધી મળવાનો છે. આપણા સર્વેનું એ સદભાગ્ય છે, મારું પણ સદભાગ્ય છે. અને હવે વધુ સમય વ્યતીત ન કરતા આપણે સ્વામીજીની પરમવાણીનો લાભ લઈએ અને એ જ અભ્યર્થના સાથે હું વિરમું છું. જય. હવે મરબી ભટ્ટ સાહેબ આ ઉદઘાટન નિમિત્તે આપણને 2 શબ્દો કહે અને પછી પૂજ્ય સ્વામીજી આપણને પ્રેરણાભર્યું ઉદ્બોધન ભાગવત પ્રવચનો વિશે કરશે. પરમ પૂજ્ય સ્વામીજી જેમના દિલમાં ભગવાને સદવિચાર મૂક્યો છે એવા બહેનો ને ભાઈઓ, મારે માટે 2 રીતે આજે ગૌરવ ને આનંદનો વિષય ઉભો થયો છે. જેણે જીવનને ભગવા રંગે અગ્નિમાં ઈશ્વર પ્રીત્યર્થે સમર્પણ કર્યું છે એવા સંતની જોડે બેસવાનું મળ્યું, ભગવાનને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો, તો ભગવાન એમના જીવનમાંથી યત્કિંચિત પ્રેરણા આ ત્યાગની, સેવાની કંઈક આપશે. બીજો શું અવસર મળ્યો, આ એક પુસ્તકને વિધિ પુરસ્સર સંતના ચરણે ધરવાનો. તેરા તુસ્કો અર્પણ એવું આપણું એક ભજન છે. મહારાષ્ટ્રનું આપણે એમને અર્પણ કરીએ, એમાં આપણે શું અર્પણ કરીએ, પણ આપણો પ્રેમ ભાવ એમના ચરણોમાં મૂકીએ છીએ અને એ રીતે આપણે ધરે ભાગી થઈએ છીએ. મહારાષ્ટ્રના દર્શન તો આજે અક્ષર સ્વરૂપે આજે કર્યા, ભલા ચર્મચક્ષુથી તેમના અનેક પુસ્તકો મેં વાંચ્યા.
મને એમ થયું કે ધર્મ અને જીવન એ જે બે વિખૂટા પડી ગયા છે, ધર્મના અગ્નિ ઉપર જે રાખ વળી ગઈ છે અને એ રાખ વળી જવાને કારણે બાહ્ય ધર્મ, દંભ સ્વરૂપે ધર્મ આપણે ત્યાં ચાલી રહ્યો છે, એ દૂર કરવાનું એક ભગીરથ કાર્ય તેઓ શ્રીએ અને બીજા સાધુ સંતોએ આજે ઉપાડ્યું છે. આજના સમાજની એકમાત્ર આશા હોય તો સાધુ સંતો છે. આજ સુધી જે આપણી કપરી પરિસ્થિતિ છે એના કારણોમાં આપણે ન ઉતરીએ, પણ એક વાતનો જરૂર આનંદ લઈએ કે ધર્મ માટે જીવન સમર્પિત કરી સમાજને ઉઠાવવા માટે, પુનર્જીવિત કરવા માટે, પુનઃસ્થાપિત કરવા માટે આ સાધુ સંતો ઈશ્વર સ્વરૂપે વિસરે છે. મહારાષ્ટ્રી તો રોજ કહે છે કે નરસિંહ મહેતાને ભગવાને આમ કર્યું છે, પણ જ્યાં સુધી અંદરનો આત્મા જાગે નહીં ત્યાં સુધી ન આપણે ધર્મની પ્રતિષ્ઠા કરી શકીએ, ન આપણી જાતની પ્રતિષ્ઠા કરી શકીએ, ન સમાજની પ્રતિષ્ઠા કરી શકીએ. ત્યારે આવું ભવ્ય કાર્ય જેમને લઈ બેઠા છે એવા સંત પુરુષની તેજસ્વી વાણી અને ક્રાંતિકારી વાણી આપણને સાંભળવા મળે, એક મોટો આપણા જીવનનો એક મોટો લાવો છે. એટલે વિરમું છું. મને આ તક આપવા માટે સૌ સજ્જનોનો, આ કાર્યકર્તા ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને એમ થયા કરે છે કે આવા અવસરો મળે એ પણ મારા જીવનનું એક ધન્યવાદ છે. ફરીથી આપનો આભાર માની મારા શ્રીના ચરણોમાં વંદન કરી હું વિરમું છું. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे. परमानन्दमाधवम् असितगिरिसमस्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखिनी पात्रमूर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीशपारं न याति. कृष्ण कन्हैया लाल की जय. रामचंद्र भगवान की. उमापति
पति महादेव की। पवन सुत हनुमान की जय। सनातन धर्म की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। माननीय श्री भट्ट साहेब, माताओ, बहनों અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવત ઉપર 10-11 દિવસ સુધી અહીં બેસીને પરમેશ્વર જેવી મતિ, બુદ્ધિ, શક્તિ, પ્રેરણા આપે એવી કંઈક ધર્મચર્ચા કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે અને એ પ્રવૃત્તિ આગળના દિવસોમાં ચાલે. આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે થોડી તમને ભૂમિકા સંભળાવવાની છે. પહેલા શ્રીમદ ભાગવતની ભૂમિકા. શ્રીમદ ભાગવતની ભૂમિકાના પહેલા પણ વર્તમાન સમયને અનુલક્ષીને થોડી ભૂમિકા કહેવાની છે. ભગવાન બુદ્ધે ધર્મને ચક્રનું રૂપ માન્યું છે. તમને જો ખબર હોય તો આપણા ત્યાં પણ રાષ્ટ્રીય ધ્વજની અંદર વચ્ચે જે ચક્ર છે એ ધર્મચક્ર છે. સારનાથમાંથી લીધેલું છે. સારનાથમાં જે અશોકનો શિલાલેખ છે જેમાં 4 સિંહો જે આપણી નોટ ઉપર હોય છે એના નીચે આવેલું એ ચક્ર છે. સારનાથમાં સર્વપ્રથમ એમને ધર્મચક્રનું પ્રવર્તન કર્યું એટલે ધર્મચક્ર પ્રવર્તનાય એમ કહેવામાં આવ્યું. એટલે મારે જે વાત કહેવાની છે એ છે કે ચક્ર ધર્મનું છે, એવું જ ચક્ર બીજું પણ હોય છે, બીજા ચક્રો પણ હોય છે. કેટલીક વાર સમાજ ઉપર વિષચક્ર ફરી વળતું હોય છે, કેટલીક વાર વાસનાનું ચક્ર ફરી વળતું હોય છે, કેટલીક વાર વ્યાધિનું ચક્ર ફરી વળતું હોય છે. ખાસ કરીને વાયરસ ફેલાઈ જાય, સંક્રામક રોગો ફેલાઈ જાય, તમે કશાય પાપ ન કર્યા હોય, તમે કંઈ ભૂલ ન કરી હોય, પણ તમને ઓચિંતાનો કોઈ રોગ પકડી લે. એ જે રોગમાં તમે પકડી ગયા તમારી ભૂલના પરિણામે નહીં, પણ વાતાવરણમાં એક ચક્ર જેને વ્યાધિનું ચક્ર કહેવાય એવું વ્યાધિનું ચક્ર ફરી વળ્યું છે એટલે એની ઝડપમાં માણસ આવી ગયો છે. વ્યાધિના ચક્રને દૂર કરવાના જેમ ઉપાય છે એવી રીતે કેટલીક વાર વાત ચક્ર ફરી વળતું હોય છે જેને આપણે વંટોળીઓ કહીએ, ચક્રવાત કહીએ, ટોર્નેડો કહીએ. અને એ ભયંકર 5-10 મિનિટ માટે આવ્યો હોય પણ હાહાકાર મચાવી દે અને એની પાછળ એ મોટી બરબાદીને ખુવારી મૂકતો જાય. જેવી રીતે વાત ચક્ર છે એવી જ રીતે વાસનાનું ચક્ર પણ વ્યક્તિ ઉપર અને સમાજ ઉપર ફરી વળતું હોય છે. જ્યારે એ ચક્ર ફરી વળે તો જેમ પેલા વ્યાધિના વાયરસ છે, વ્યાધિના કીટાણુ છે, જીવાણુ છે, માણસને રોગિષ્ટ બનાવી દે, રઘવાટ પેદા કરી દે, એમ વાસનાનું ચક્ર જ્યારે ફરી વળ્યું હોય, રામાયણ એમાં સાક્ષી છે. નારદ જેવો સમર્થ ઋષિ, નારદ જેવો મહાન તપસ્વી એ ચક્રવાતમાં આવી ગયા. એ ચક્રવાતમાં આવી ગયા એટલે કેટલીક વાર સમાજ ઉપર વાસનાનું ચક્ર ફરી વળતું હોય છે અને સમાજના દોષી, અર્ધદોષી અને નિર્દોષ માણસોને ઝપટી લેતું હોય છે. એનો પણ ઉપાય હોય છે, એનો પણ રસ્તો હોય છે. એમ કેટલીક વાર વિષચક્ર ફરતું હોય છે અને વિષચક્રની અંદર માણસનું મન ઝેર થઈ જતું હોય છે. ભાઈ ભાઈના પ્રત્યે સદભાવ ના રાખે, પડોશી પડોશીના પ્રત્યે સદભાવ ના રાખે, મિત્ર મિત્રતાને ખોઈ બેસે અને ચારે તરફ વિષયનું વાતાવરણ થઈ જાય, ઝેરીલું વાતાવરણ થઈ જાય.
શ્રીમદ ભાગવતમાં એનો પુરાવો જોઈતો હોય તો યાદવા સ્થળીમાં જોજો. યાદવા સ્થળીનું દૃષ્ટાંત જોજો. એ યાદવો એક જ કોમના, એક જ કુટુંબના, એક જ વંશના, પણ એકબીજાનો નાશ કરવા માટે એટલા ઉતાવળા થઈ ગયા, સમર્થ કૃષ્ણ જેવા સમજાવનારા પણ સમજાવી ન શક્યા. જ્યારે સર્વનાશ થયો ત્યારે જે વિષચક્ર અટક્યું. કેટલીક વાર આવું વિષચક્ર ફરી વળતું હોય છે. અત્યારે ચૂંટણીનું ચક્ર ચાલે છે. ચારે તરફ તમે જોઈ શકો છો. આ એક જરૂરી પ્રક્રિયા છે. લોકશાહી પદ્ધતિમાં આ એક અનિવાર્ય પ્રક્રિયા છે. એના જે દૂષણો હોય, એના ભૂષણો પણ હોય, એ તો પ્રજાને આધીન છે, પ્રજાની લાયકાતને આધીન છે, સ્વયં તંત્રને આધીન નથી. તંત્ર એક વ્યવસ્થા છે, પણ જે પ્રજામાં, જે માણસો દ્વારા જે રીતે એને મૂકવામાં આવી છે, એમાંથી દૂષણોય ઊભા કરી શકાય અને ભૂષણોય ઊભા કરી શકાય. ચૂંટણી સ્વયંમાં કોઈ દૂષિત પ્રક્રિયા નથી. જો સ્વયંમાં એ દૂષિત પ્રક્રિયા હોત તો એના દૂષણો બ્રિટનમાં દેખાયા હોત, તો એના દૂષણો અમેરિકામાં દેખાયા હોત, તો એના દૂષણો બીજા દેશોમાં દેખાયા હોત. ત્યાં ચૂંટણીઓ છે, પણ જે વિષચક્ર અહીંયા છે એ ત્યાં નથી. એટલે એ ચૂંટણીના રૂપને અનુરૂપ થવા માટેની ક્ષમતા મેળવતા હજુ કદાચ આપણને થોડોક ટાઈમ લાગશે. પણ 2 દિવસ હજુ એ ચક્ર ચાલવાનું છે. મારા ખ્યાલ પ્રમાણે 22મીની સાંજ સુધી એ ચક્ર ચાલવાનું છે. એનો માત્ર નિરાશાવાદી થઈને તિરસ્કાર ના કરશો. એક માત્ર ખોટી પ્રક્રિયા છે એમ કરીને તટસ્થ થઈને નિષ્ક્રિય ના થઈ જશો, પણ એનો સદુપયોગ કરજો. તમે નાગરિક છો એનો પુરાવો આપજો. મારે એ વિશે કંઈ કહેવાનું નથી, પણ અત્યારે એનું ચક્ર ચાલે છે. અને જેમ વંટોળિયાની અંદર માણસો ઉડતા હોય, એમ તમે સાબરમતીમાં, અમદાવાદમાં, આખા ગુજરાતમાં, આખા દેશમાં કેટલાય લોકોને ઉડતા આજે જોઈ શકો છો. 25મી પછી પછડાતા જોઈ શકશો. એ ઉડનારા માણસોમાંથી કેટલા પછડાય છે એ પણ જોઈ શકશો. અને એ મર્દાનગીનો ખેલ છે. પછડાવવું એ પણ મર્દાનગી છે. એ તો જે પહેલવાનો જે લડે એમાં એક હારે. આપણને જીતતાય નથી આવડતું, આપણને હારતાય નથી આવડતું. જીતવાની જે ખાનદાની દિલેરી હોવી જોઈએ આપણી પાસે નથી, અને પરાજયને સહન કરવાની જે ખુમારી કે ખમીર જે હોવું જોઈએ એ પણ નથી. પણ આવશે. હવે આપણે એવી આશા રાખીએ કે આવશે. પણ આ બધા જે ચક્રો છે, એ બધા ચક્રોની સમાજ ઉપર જે માઠી અસર થાય છે, ભયંકર માઠી અસર થાય છે. તમે માનો કે ના માનો, તમારી ઈચ્છા હોય કે ન હોય. હમણાં એક ગામમાં ગયો હતો, અને એ ગામમાં બહુ એક સારા સજ્જન માણસ મને કહ્યું, બાપજી હવે તો બહુ ત્રાસ થઈ ગયો છે. મેં કહ્યું, કેમ, શું થયું? મને કહે, હવે અમારા છોકરાઓને આ વિષચક્રથી બચાવવા કેવી રીતે? મેં કહ્યું, સંસ્કાર નાખો. અરે શું સંસ્કાર નાખે? અમારા ગામમાં પહેલા એટલી વ્યવસ્થા હતી, પણ હવે પોલ્ટ્રી ખોલી છે. એક પાટીદારના છોકરાએ જ ખોલી છે પાછી. એમ કે પોલ્ટ્રી ખોલી છે એટલે અમારા બધા છોકરા હવે ત્યાં જવા લાગ્યા છે. આ ચક્ર છે. હવે એને રોકવું કેવી રીતે? એને અટકાવવું કેવી રીતે? કેટલીક બાબતો એવી હોય છે કે આપણે ઈચ્છવા છતાં, સમજવા છતાં એને રોકી નથી શકતા, એને અટકાવી નથી શકતા. તમે તમારા ઘરની ચકલીને બંધ કરી શકો, જો કે એ પણ લીક થવા માંડ્યું હોય તો પૂરેપૂરી બંધ ના કરી શકો, તો એ દદડ્યા જ કરે થોડી ઘણી. કદાચ તમારું વધારે સામર્થ્ય હોય તો તમે એક નહેરને, નાળીને બંધ કરી શકો. કદાચ એથી વધારે સામર્થ્ય હોય, તમારી પાસે ટેકનિક હોય, કંઈક બીજું હોય, તો તમે એક નહેરને અટકાવી શકો. પણ નર્મદામાં પૂર આવ્યા હોય, ભયંકર 2 કાંઠા તોડીને નર્મદા વહેતી હોય, તમે આગળ જઈને આમાં હાથ મૂકો અને નર્મદાના પૂર અટકી જાય, એ શક્ય નથી. એ શક્ય નથી. એટલે સમાજ ઉપર કેટલીક વાર આવા પૂર ફરી વળતા હોય છે. એને ચક્ર કહેવામાં આવે છે. એ જે નામ આપવું હોય આપો, પણ શાસ્ત્રકારોએ કહ્યું કે એને રોકવાનો એક ઉપાય છે, ધર્મચક્ર પ્રવર્તનમ.
ધર્મના ચક્રની પ્રવૃત્તિ ચાલુ રાખજો. ધર્મનું ચક્ર જો જામ થઈ જશે તો આ બાકીના બધા ચક્રો સમાજ ઉપર તૂટી પડશે. બાકીના બધા ચક્રોની અસર સમાજ ઉપર ખૂબ જોરથી થઈ જશે. એટલે ધર્મનું ચક્ર છે એ બંધ ના પડે. ભગવાન કૃષ્ણના હાથમાં અથવા વિષ્ણુના હાથમાં જે ચક્ર છે એ ધર્મચક્ર છે. બુદ્ધનું એ ધર્મચક્ર છે. ગાંધીજીનો રેટિયો એ પણ એક ધર્મચક્ર છે. ભલે સમય સમય ઉપર એનો ઉપયોગ જુદા જુદા સંદર્ભોમાં થયો હોય, પણ મૂળમાં એ ચક્ર છે. અને ચક્રનો ધર્મ છે ફરતા રહેવું, ફરતા રહેવું, ફરતા રહેવું, ચાલુ રહેવું, ચાલુ રહેવી, એની પ્રક્રિયા ચાલતી રહેવી. એટલે સાબરમતીના સત્સંગ મંડળના દ્વારા પણ દર વર્ષે અહીંયા એકને કોઈને કોઈ પ્રકારનું ધર્મચક્ર ચલાવવામાં આવે છે. તમે એને સપ્તાહનું નામ આપો, સત્સંગનું નામ આપો, જે નામ આપવું હોય એ આપો, પણ જેમ રેંટીઓ ચાલે એટલે એમાંથી આવી આંટીઓ તૈયાર થયા કરે, એમ ધર્મચક્ર ચાલે તો એમાંથી માણસો તૈયાર થાય. હું તો એમ કહું છું, જે માણસોને તૈયાર કરી આપે એનું નામ ધર્મ. ટીલા ટપકા સારી વાત છે. બાકીનો બાહ્ય દેખાવ પણ થોડા પ્રમાણમાં હોય તો ઠીક છે, પણ જેમાંથી માણસો ઉત્પન્ન થાય, જેમાંથી શૈતાનિયતને વિદાય મળે, જેમાંથી અંતરના દુર્ભાવો છે, દ્વેષ છે, દુર્ગુણો છે, એ શમન થાય, એનું એ દબાવવા લાગે, બસ એનું નામ ધર્મ છે. એના ઉપર લેબલ લગાવવું હોય તો હિન્દુ ધર્મ એવું લેબલ લગાવી શકો, જૈન ધર્મ એવું લેબલ લગાવી શકો, વૈષ્ણવ ધર્મ એવું લેબલ લગાવી શકો. પછી તમારે જેટલા લેબલ લગાવવા હોય એટલા લગાવો, પણ એટલું યાદ રાખજો કે અંતે આ બધાનો ઉદ્દેશ, આ બધાનો ધ્યેય એક જ ધ્યેય છે, માણસને માણસ બનાવવો છે, માણસને માણસાઈના દીવા કરતા શીખવાડવું છે. અને એ શીખવાડવા માટે ધર્મ ચક્ર પ્રવર્તનમ. એટલે સજ્જનો, અહીંયા થોડા દિવસ માટે આપણે કંઈક ધર્મની આરાધના કરવાની છે. અને એ ધર્મની આરાધના એક એવા ગ્રંથના માધ્યમથી કરવાની છે, જે ગ્રંથની પોતાની કંઈક વિશેષતા છે, કંઈક વિશેષતા છે. એ વિશેષતા શું, એ આગળના દિવસોમાં તમને થોડોક કંઈક કહેવાનો પ્રયત્ન કરીશ, ખ્યાલ આવશે. પણ હમણાં હું તમને એટલી જ વાત કહું છું કે શ્રીમદ ભાગવત છે, એના આદિ વક્તા ભગવાન શિવ છે અને શ્રોતા પાર્વતી છે. આપણી એક ખાસ પદ્ધતિ છે. એકે એક ગ્રંથ, એકે એક શાસ્ત્ર, એકે એક જીવન પદ્ધતિના આદિ પ્રણેતા ભગવાન શિવ છે. શ્રીમદ ભાગવતને વૈષ્ણવનો ગ્રંથ કહેવામાં આવે છે. જો કે જ્યારે રચાયો હશે ત્યારે આજના વૈષ્ણવ સંપ્રદાયોનું અસ્તિત્વ પણ નહીં હોય, પણ એમાં ભક્તિની પ્રધાનતા છે, પ્રેમ લક્ષણા ભક્તિની પ્રધાનતા છે. એટલે મોટા ભાગે લોકો એમ માની લીધું કે આ વૈષ્ણવો માટેનો ગ્રંથ છે. તમારામાંથી ઘણાને ખબર પણ નહીં હોય, નરસિંહ મહેતા છે એ મહાન વૈષ્ણવ કવિ છે, પણ નરસિંહ મહેતા શ્રીમદ વલ્લભાચાર્યના પહેલા જન્મ્યા છે. વલ્લભાચાર્યજીના પછી નહીં, પહેલા નરસિંહ મહેતા અને પછી વલ્લભાચાર્ય. એટલે નરસિંહ મહેતાએ જ્યારે કૃષ્ણના, રાધાના, ગોપીઓના ભજનો રચ્યા ત્યારે પુષ્ટિ માર્ગનું અસ્તિત્વ પણ નહોતું. પુષ્ટિ માર્ગનું ત્યારે અસ્તિત્વ પણ નહોતું. પણ જ્યારે પુષ્ટિ માર્ગનું અસ્તિત્વ થયું ત્યારે એમને એમ લાગ્યું, ઓહો, જે આપણે ઈચ્છીએ છીએ એ તો 50-60 વર્ષ પહેલા એક કવિ પહેલેથી જ મૂકીને ગયો છે, પહેલેથી જ એક મૂકીને ગયેલો છે. એમ શ્રીમદ ભાગવત છે એ વૈષ્ણવનો ગ્રંથ છે એમ લોકો કહે છે, પણ મૂળમાં એ શિવ અને શક્તિ, શિવ અને પાર્વતી, આ બંને વચ્ચેનો સંવાદ છે. થોડીક ચર્ચા તમારા આગળ કરીશ. શિવે પાર્વતીને એક વાર કહ્યું, પાર્વતી, આજ સુધી મેં કોઈને વાત ન કરી હોય એવી ગુપ્તમાં ગુપ્ત વાત મારે તને સંભળાવવી છે. ગુપ્તમાં ગુપ્ત વાત. યાદ રાખજો, પૈસા મૂકવાની જગ્યા મળે, જોકે એ મળવી મુશ્કેલ છે. આ શ્રોફ વાળા દર અઠવાડિયે એકાદ શ્રોફ દેવાળું કાઢે છે. પહેલા સ્ટીલની થાળીઓ આપે, સ્ટીલના ટિફિન આપે, ચાંદીના સિક્કા આપે, અને પછી મૂળમાંથી જ જાય. કોઈને કોઈ નીકળતું જ હોય છે, પણ કદાચ પૈસા મૂકવાની જગ્યા મળે, પણ વાત મૂકવાની જગ્યા મળવી એ બહુ કઠિન વસ્તુ છે.
વિશ્વાસનું સૌથી છેલ્લામાં છેલ્લું સાધન વાત મૂકવાનું છે. પૈસા મૂકવાનું એ એનાથી વધારે સ્થૂલ છે, ઓછા વિશ્વાસમાં મૂકી શકાય. પણ વાત મૂકવાનું તો ત્યાં જ બની શકે કે જ્યાં પૂર્ણ વિશ્વાસ હોય, અને પૂર્ણ વિશ્વાસ ત્યાં હોય જ્યાં પૂર્ણ આત્મીયતા હોય. જેની પાસે પૈસા છે, પૈસા મૂકવાની તિજોરી છે, બેંક છે, બધુંય છે, પણ વાત મૂકવાની જગ્યા નથી હોતી. આવા માણસો સતત ભારમાં જીવતા હોય છે. રાત્રે એમને ઊંઘ નથી આવતી હોતી. એમને એમ થાય છે, બધું મનમાં ભરેલું હોય છે, કેટલું દોડાતું હોય છે. કોને કેવી વાત, ક્યાં જઈને વાત કેવી, કોના આગળ જઈને મન ખાલી કરવું. અને મન છે એ મનનો ભાર એ સૌથી મોટામાં મોટો ભાર છે, સૌથી મોટામાં મોટો ભાર છે. કોઈ જગ્યાએ જઈને હળવો કરાય, કોઈ જગ્યાએ જઈને ખાલી કરાય. હમણાં થોડા ટાઈમ પહેલા મારે મેક્સિકો જવાનું થયેલું. અમેરિકાથી નીચે દેશ છે મેક્સિકો, આપણા જેવો જ દેશ, અડધો ભારત જોઈ લો જાણે. બધી ઘણી વાતો કહેવાની છે, બધી વિષયાંતર નહીં કરીએ. પણ એક ચર્ચમાં ગયો, બહુ મોટું ચર્ચ હતું, મેરીનું, મધર મેરીનું ચર્ચ. મેં નવાઈ સાથે જોયું કે આપણે જેમ દંડવત કરતા કરતા લોકો જાય છે, એમ મેક્સિકન લોકો પોતાની માનતાઓ, છોકરાના થતા હોય એવા છોકરાઓ લઈને, બીજી બધી માનતાઓ માનેલા લોકો દંડવત કરતા કરતા નહીં, પણ આમ ગૂંઠણીએ ખસતા 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 એક ફરલાંગથી જાય છે હાથમાં છોકરું લઈને. એવા કેટલાય માણસોને આપણે જોઈ શકીએ. આપણે પૂછીએ કે આ એક ફરલાંગથી આમના ઢીંચણ ઘસાઈ જશે, આમ કેમ જાય છે? કે આ મધર મેરીની માન્યતા માની હતી. મેં કહું મધર મેરી અમારા ત્યાં છે, તમારે ત્યાં? અમે એને અંબાજી કહીએ છીએ, અમે એને અંબામાં કહીએ છીએ. અને અંબા કયા પછી માં કહેવાય જ નહીં. એ તો સંસ્કૃત ના ભણેલા માણસો અંબામાં કહે. અંબાનો અર્થ જ માં થાય. અંબ અક અલ્લ ઇતિ ઈશ્વરે, અંબાનો અર્થ જ માં છે. એટલે જોજો તમે દક્ષિણમાં જાઓ તો અમ્મા કહે છે, આ ઉર્દુ વાળા એ અમ્મા કહે છે, એ અંબાનો જ અપભ્રંશ છે. અમ્મા જે કહે છે એ અંબા શબ્દનો જ અપભ્રંશ છે. અમારે ત્યાંય કીધું અંબાજી. એમ તો કે તમે ક્રિશ્ચિયાનિટી, મેં કહ્યું ક્રિશ્ચિયાનિટી નહીં, હિન્દુઇઝમ આખી દુનિયામાં છે. મારા ગાઈડને મેં ઘણી વાતો સમજાવી. એટલે એ વિશાળ ભવ્ય ચર્ચ, એટલું વિશાળ, બહુ મોટું વિશાળ. પછી બધું નિરીક્ષણ કરવા લાગ્યા. ક્યાંય જાઓ તો સમજવા જજો, અનુભવ કરવા જજો. લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા. અમારી સાથે ઘણી વાર લોકો યાત્રા કરવા આવે, પછી મંદિરમાં આમ ચોખા નાખી નાખીને ઝટપટ બહાર નીકળીને પૂછે હોટલ કઈ સારી છે, લોજ કઈ સારી છે. અમદાવાદમાં હશે કોઈ ચેતના બેતના, જઈને તપાસ કરો ને. એ મૂકીને અહીં શું કામ આવ્યા? લોજ જ ખોળવી હતી, રેસ્ટોરન્ટ જ જોઈતું હતું, તો પછી અહીં આવ્યા શા માટે? એમને એને સાથે કાંઈ લેવા દેવા નથી. આવા લોકો 10 વાર યાત્રા કરી આવે અને પછી તમે એમને પૂછો કે તમે ક્યાં જઈ આવ્યા, કે ડાયરીમાં લખ્યું જ બધું. એમ કે પેલા ભાઈએ ડાયરીમાં લખી આપ્યું જ બધું. પછી બધે ફરવા લાગ્યા, નિરીક્ષણ કરવા લાગ્યો. જોયું તો એક બૂથ છે, 2-3 બૂથો છે. અને બૂથમાં એક પાદરી બેઠેલા છે, એટલે ધર્મગુરુ બેઠેલા છે. બહુ ઝીણી ઝીણી જાળીઓ છે. એક બૂથ થી થોડે દૂર હું બેસી ગયો. મેં કોઈને પૂછ્યું કે આ શું છે? કે જેણે પાપ કર્યા હોય, જેનાથી જીવનમાં બહુ મોટી ભૂલો થઈ ગઈ હોય, અને એ ભૂલો એમને વીંચીના ડંખની માફક ડંખ મારતી હોય, રાત્રે ઊંઘવા ના દેતી હોય, સતાવતી હોય, એવા લોકો આવી અને પોતાની વાત છે એ આ પાદરીને કાનમાં કહી જાય છે. બીજું કોઈ માણસ ના સાંભળે. પેલા જે ધર્મગુરુ છે એને બહુ જ સહનશીલ, બહુ જ સહિષ્ણુ ભાવથી એને સાંભળે છે, અને પછી નાનું મોટું પ્રાયશ્ચિત બતાવે છે. અને પછી એને કહે છે જા, હવે ભગવાનને હું કહીશ, તારું પાપ ક્ષમા કરી દેશે. તો હું બેઠો દૂર એક જગ્યાએ, મેં કીધું જોઉં બેઠો તો જોયું તો 30-35 વર્ષની એક બેન છે, ઘૂંટણીએ પડી અને ચોધાર આંસુએ રડતી જાય છે, અને કઈ ગુનગુન ગુનગુન. એક તો એમની ભાષા આપણને સમજણ ના પડે, પછી બોલે બહુ ધીમું ધીમું, કારણ કે ખાનગી વાત હોય. એવો જ પેલા પાદરી પણ ધીરે ધીરે બોલી રહ્યો છે, અને હું દૂર બેઠો બેઠો નિરીક્ષણ કરી રહ્યો છું. 20-25 મિનિટ સુધી એને ચોધાર આંસુ એ બધી વાત સંભળાવી. પછી પાદરીએ આશ્વાસન આપ્યું. એ બેન ઉઠીને દર્શન કર્યા. મેં જોયું કે એના ચહેરા ઉપર એક તેજ છે, એના ચહેરા ઉપર એક હળવાશ છે. હાશ ફેંકી દીધો કચરો બધો, જે કંઈ હતું એ બધું ઉકરડાઓ બહાર કાઢી નાખ્યો. હવે શાંતિ છે.
એના ચહેરા ઉપરથી એમ લાગ્યું કે હવે એને હળવાશ. આપણા ત્યાં આધ્યાત્મિકતાની શરૂઆત માળા લેવાથી નથી બતાવી, આધ્યાત્મિકતાની શરૂઆત મંદિરે જવાથી નથી બતાવી, આધ્યાત્મિકતાની શરૂઆત પાપના એકરારથી બતાવી છે, પોતાની ભૂલોના એકરારથી બતાવી છે. પ્રભુ બીજા કોઈને શકો તો ભગવાન, બીજા કોઈ એવું કહેવા લાયક ન મળે તો જગ્યા તમને મળશે, વાત મૂકવાની જગ્યા નહીં મળે. એટલું પણ યાદ રાખજો કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે પચાવવા જેવી કોઈ વસ્તુ હોય તો એ વાતને પચાવવી છે. પણ છતાંય કેટલાક લોકો પૈસાને પચાવનારા નીકળે, વાતને પચાવનાર કોઈ વીરલો નીકળે. અને જે વાતને પચાવે એને ગંભીર વ્યક્તિત્વ કહેવાય. એનું નામ જ ગંભીર વ્યક્તિત્વ. એમ કહી શકાય કે આજે મિત્ર છીએ પણ કાલે કદાચ દુશ્મન થઈ જઈશું તો પણ એ વાતને કઈ આંચ આવવાની. પેલો અનાળી મિત્ર છે, એ મિત્રતા ચાલુ રાખશે ને તમારો નાશે ચાલુ રાખશે. એ તો અનાળી છે, એ અનાળી છે. અનાળીના દોસ્તી કરતા દાનો દુશ્મન સારો. એટલે શિવે પાર્વતીને કહ્યું, પાર્વતી આજ સુધી મેં કોઈને એવી વાત નથી કહી, એ ગુપ્તમાં ગુપ્ત અત્યંત રહસ્યવાળી વાત મારે તને સંભળાવવી છે. અને પાર્વતી તો ખુશ થઈ ગયા કે એવી કા તો સંભળાવો. કે ના એમ નહીં, આખું કૈલાસ ખાલી કરાવી નાખે. આ તો કોઈ સાંભળી જાય, કોઈના કાને પડી જાય તો હું ઈચ્છતો નથી. આખા કૈલાસને ખાલી કરાવી નાખે. અને શિવનો હુકમ થાય ને તો એની અવગણના કરી શકાય, પણ શક્તિનો હુકમ થાય એની અવગણના કરી શકાય. કોઈ દિવસ માતાજીને ભોળા નથી કહ્યા, મહાદેવજીને ભોળા કયા છે. એમનું નામ ભોળેનાથ. માતાજીને કોઈએ ભોળા નથી કહ્યા. એ તો રુદ્રાણી, જો ખીજાય તો કોઈ ના નહીં. હુકમ કરી દીધો બધા ગણોને કૈલાસ ખાલી કરો. અને ગણ બધા એવા હતા ને, એ વેકેશનની રાહ જોઈને બેઠા હતા. કંઈક વેકેશન પડે તો કંઈક આબુ જઈએ, મહાબળેશ્વર જઈએ, કંઈક જઈએ. આ એક ને એક જગ્યાએ રહી રહીને થાક્યા છીએ. બધા ખુશ થઈ ગયા. બિસ્તરા પોટલા બાંધીને બધા રવાને થવાના. જોતામાં કૈલાસ ખાલી થઈ. પણ એક ગણ હતો ને, એને વિચાર કર્યો કે આખું કૈલાસ આટલી જિંદગીમાં કોઈ દિવસ ખાલી નથી કરાયું, અને આજે ખાલી કરાવે છે તો કંઈક ને કંઈક કારણ હશે. માટે આપણે જવું નથી, આપણે સંતોઈને જોવું છે શું થઈ રહ્યું છે. માણસોના સ્વભાવની ખાસિયત જોજો તમે. કેટલાક લોકો છે આખી જિંદગી સુધી પોતાના ઘરમાં શું થાય છે એની એમને ખબર નહીં પડે, પણ બાકીના ઘરોમાં શું થાય છે આમ કાન દઈને સાંભળ્યા કરશે. દૂરની વાત તિરાડમાં જઈને જોયા કરશે, આમ દઈને જોયા કરશે, જાતના પ્રયત્નો કરશે. આવા માણસો છે એ કોઈ દિવસ કલહ વિનાના નથી રહી શકતા હોતા. એ વગર જોતી ઉપાધિઓ વાળતા હોય છે. બધું કૈલાસ ચાલ્યું ગયું, પેલો ગણ રહી ગયો. હવે રહ્યો પણ મહાદેવની નજર પડે તો છુપાવું કેવી રીતે, એટલે પોપટ થઈ ગયો. અને જે વૃક્ષના નીચે શિવ અને પાર્વતીનો સંવાદ ચાલવાનો હતો એની બખોલમાં જઈને બેસી ગયો. એના એ થડની બખોલમાં જઈને બેસી ગયો. અને પછી તો શિવે આ શ્રીમદ ભાગવતની ચર્ચા પાર્વતી એની પત્નીને કહ્યું, જો સોગંદ ખા, કોઈને વાત ના કરે તો એક ગુપ્તમાં ગુપ્ત વાત કહેવી છે. અને એને સોગંદ ખાતા કે જો કોઈને વાત કરું તો હું મરું, કે ના તું ના મરે હું મરું એવું ખાય. સારું કે તમે મરો લો. અને પછી બધી વાત સંભળાવી દીધી, બધી વાત પૂરેપૂરી સંભળાવી દીધી. આ વાત મેં સાંભળી, ખબરદાર જો કોઈને કહીશ નહીં કે કહેવાતી હશે તમે વાત કરો છો. અને પછી એની દશા તો વહેલી બગડી. એલા એ તો 2-3 દિવસ પચાવી વાતને, પણ આને તો સાંજ પડતા જે અશાંતિ થઈ. હવે કરવું શું? પાર્વતી પાસે પહોંચી. પાર્વતીની સાથે જરા બહેનપણું કે છે, એક વાત કરવી છે પણ કોઈને કહો નહીં તો કરવું એમ છે. પાર્વતીએ કે નહીં કે એમાં શું વાત. અને બધી વાત કરીને પાર્વતી ધુઆ પુઆ થઈ ગઈ, લાલ ઘૂમ. મહાદેવને જઈને કહે છે કે તમે કહેતા હતા કે આ વાત કોઈ જાણતું નથી, મારા ઘરની દાસીએ જાણે છે. બહુ મોટી રહસ્યની વાત મને સંભળાવી દીધી. આખું કૈલાસ ખાલી કરાયો અને કોઈ જાણતું નથી, આ તો આપણા ઘરની દાસીએ જાણે છે. એમ ક્યાં
દાસી જાણે છે. અને મહાદેવે ધ્યાનમાં જોયું અને બધી હકીકત જાણીને એને કહ્યું, જો પૂરું કૈલાસ ખાલી નતું થયું, તારો એક ગણ સંતાઈને રહી ગયો હતો, પોપટ થઈને રહી ગયો હતો. અને એ જે રહી ગયો હતો એને આપણા બેયની વાત સાંભળી. એનાથી વાત પછી નહીં એટલે એને એની પત્નીને કહી, અને એનાથી વાત પછી નહીં એટલે એને પાછું રાઉન્ડ લગાવીને તારા આગળ વાત. એટલે આ તો મારી જ સાંભળેલી વાત છે. એમ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, મારી વાતને અનાદર કર્યો. લાલ ગુમ થઈને એક દૂત ગણને બોલાયો અને પેલો ધ્રુજી રહ્યો છે. વાત તો સાંભળી, પણ હવે મરવાના દિવસ, જા તારું પતન થઈ જાઓ. મરતે લોક, તું સ્વર્ગમાં રહેવાને લાયક નથી, કૈલાસમાં રહેવાને લાયક નથી. લાયકાત વિના ઊંચામાં ઊંચી જગ્યાએ માણસને બેસાડો, પણ એ લાંબો ટાઈમ ટકી નહીં શકવાનો. જેને જ્યાં લાયકાત હશે ત્યાં જ જઈને ટકવાનો છે. ઘણા અનુભવ પછી હું તમને કહું છું. રોડ ઉપર પડેલા ભિખારીને લાવીને તમે બંગલામાં તમારે ત્યાં પથારી કરીને છત્રી પલંગમાં સુવાડશો ને, એ નહીં ટકી શકે. એ અંતે જ્યાં હતો ત્યાં જ જઈને ટકવાનો. કૃપા કરવાથી માણસનું કાલિક દુઃખ દૂર કરાય છે, કાયમી દુઃખ નથી દૂર કરાતું. કાયમી દુઃખ તો પોતાના દ્વારા જ દૂર થતું હોય છે. કોઈને તમે કૃપા કરો એટલે આજની ભૂખ એને દૂર કરી શકો. જિંદગીની ભૂખ કોઈ દૂર ન કરી શકે. એ એના પોતાની યોગ્યતાથી જ દૂર થાય. તને કૈલાસમાં રાખ્યો, કૈલાસમાં સૌથી માનીતો બનાવ્યો, અને તે અમારી ગુપ્ત વાતોમાં વચ્ચે સાંભળવાનો પ્રયત્ન કર્યો. જા તારું પતન થઈ જાઓ. હાથ જોડીને ઉભો રહ્યો. કોણે? પાર્વતીએ શ્રાપ આપ્યો, મહાદેવ નહીં. મહાદેવ તો હસી રહ્યા છે. માતાજી તમારી આજ્ઞામાં મારા માથા ઉપર છે, મારા શિર ઉપર છે. ભલે હું મર્ત્ય લોકમાં જઈશ, હું એ જ લાયક છું, પણ મને એક વરદાન આપો, મારા ઉપર એક કૃપા કરો. હું જ્યાં જઉં ત્યાં ભક્તિથી વિમુખ ન થવું. મારી ભક્તિ ન છૂટે. ભલે સુખ છૂટે તો છૂટે, ઐશ્વર્ય છૂટે તો છૂટે, પણ ભક્તિ ન છૂટે, શિવ ભક્તિ ન છૂટે. પાર્વતીએ કહ્યું, જા, તું જ્યાં જઈશ, અહીંયા ભક્તિ કરતો તો એના કરતા વધારે ભક્તિ કરીશ. એ મારો તને આશીર્વાદ છે. અને તારી ભક્તિ કોઈને કોઈ ટાઈમે ફળશે અને ફરી પાછો તું હતો તેને ત્યાં આવીશ. સમર્થ પુરુષના ક્રોધમાં પણ આશીર્વાદ હોય, અને દુષ્ટ પુરુષના આશીર્વાદમાં વિનાશ જ હોય. દુર્જન કી કરુણા બુરી, ભલો સજ્જન કો. તને રાત્રે તને ગુપ્ત રહેવાની શક્તિ પ્રાપ્ત થશે. રાત્રે તને કોઈ જોઈ નહીં શકે, તું ગુપ્ત રહી શકીશ. આવી વિભૂતિ પણ આપી. અને મર્ત્ય લોકમાં આવ્યો. શ્રાવણ મહિનો ચાલે, અધિક માસ, શ્રાવણ માસ, શિવ પૂજા થાય, લોકો કમળ પૂજા કરે, દૂર દૂરથી ફૂલો લાવે, બિલીપત્ર લાવે, ભાવ વિભોર થઈને ભક્તો મહાદેવને જળ ચડાવે, કોઈ કંઈ ચડાવે. તમે ન કરો તો કંઈ નહીં, પણ કોઈ કરતું હોય એને મીઠી નજરથી જોજો, ભાવનાની નજરથી તમે જોજો. એના પાછળ કેટલો ભાવ. મારા એક સજ્જન છે, 100 માઇલ દૂરથી કમળ મંગાવે છે શ્રાવણ મહિનામાં. 100 માઇલ દૂરથી. તમે ધારો તો એને ગમે એવી વાતો સમજાવી શકો, પણ એ 100 માઇલ દૂરથી આવેલું ટોપલા ભરીને કમળ આવે, અને લઈ લઈને જયારે જાતે એક એક કમળ. મેં એને પૂછ્યું, આટલી બધી 100 માઇલથી ના મંગાવો ને અહીં જે બિલીપત્ર જે હોય એ ચડાવી દો તો શું વાંધો છે? મને કે બાપજી, એક ટાઈમ હતો જ્યારે આ ગામમાં હું બીડી વારતો, બીડી વારવાની નોકરી ધંધો કરતો, અને બીડી વારવાના જે પૈસા આવે એ પૈસા લેવા માટે મારો છોકરો બહાર ઉભો હોય, એ પૈસા હું એને આપું એટલે ઘંટીએથી લોટ લાવે. અને ઘંટીનો આવેલો લોટ છે મારી પત્ની રોટલા કરે. તે રોટલા કરવા માટે બીજા છોકરાને પાછા લાકડા લેવા મોકલ્યા હોય. એ બીજા છોકરા છે એ લાકડા લાવીને કોઈની વાડમાંથી વીણી લાવીને તૈયાર રાખ્યો હોય, ત્યારે હું સાંજે રોટલા ભેગો થતો. આ મહાદેવની કૃપાથી આજે મારા ઘરમાં 5 ગાડીઓ છે. એ લાકડા વીણનારા છોકરાઓ આજ 2 ફિયાટો ચલાવે છે. એમના હાથમાં આજે ગાડીઓ છે. એ છોકરાઓને પૂછજો કે તમે કોઈના ખેતરમાંથી લાકડું ખેંચે એટલે પેલો પટેલ મણની ગાળ જોખે, પણ એ લાકડું આવે તો ચૂલો સળગે. અને જે થયું એ મહાદેવની કૃપાથી થયું. એટલે 100 માઇલ તો શું, 200 માઇલથી હું કમળ લાવું તો એના માટે કશું જ. જીવન તો ભાવનાથી ભરેલું હોય છે, અને ભાવના કોઈ દિવસ વાંઝણી નથી હોતી.
કોઈ દિવસ વાંઝણી નથી હોતી, લુખ્ખી નથી હોતી. એ કંઈ ને કંઈ કરવા માંગતી હોય છે, કંઈ ને કંઈ આપવા માંગતી હોય છે. એટલે પેલો પતિત થયેલો જે ગણ છે એનું નામ છે પુષ્પદંત. જૈનોમાં એક બહુ મોટા આચાર્ય થયા અને આપણા ત્યાં પણ આ પુષ્પદંત નામના ગણ થયા. પુષ્પદંત એ શ્રાવણ મહિનામાં એક રાજાના બગીચામાં જાય અને બધા ફૂલ વીણી લે. એમને તૃપ્તિ ના થાય, એક ફૂલ બાકી ના રહેવા દે. બધું વારી ચોરીને લઈ જાય અને સવારે જઈ અને કોઈ શિવાલયમાં જઈ અને એક બિલ્વમ શિવાર્પણમ, એક બિલ્વમ શિવાર્પણમ. ભક્તિ છે ને એ જયારે નિર્ગુણ નિરાકારની હોય ત્યારે એમાં નિષ્ક્રિયતા હોય, પણ જયારે સગુણ સાકારની હોય ત્યારે એમાં ક્રિયા ભળે, એમાં વિધિ ભળે. અને ક્રિયા અને વિધિ અને વત્તા ભાવના આ ભળે ત્યારે તમારા જે બહિરંગ થવાના કારણો એ ઘણા ઓછા થઈ જાય. તમારો હાથ કામે લાગેલો હોય, તમારી જીભ કામે લાગેલી હોય, તમારા શરીરના ભાગો કામે લાગેલા હોય, એ ક્રિયા છે. એ ક્રિયા તમારી ચંચળતાને એક નિશ્ચિત માર્ગ ઉપર વાળી દે. એટલે આપણે એને સગુણ સાકારનું રૂપ આપ્યું. એક એક બિલ્વ પત્ર અર્પિત કરતો જાય. રાજાના ત્યાં ફરિયાદ પહોંચી, બગીચામાં તો ફૂલ જ નથી રહેતું. ઘણા પ્રબંધો કર્યા, ઘણા પ્રયત્નો કર્યા, મિલિટરી ગોઠવી દીધી, પણ પેલામાં ગુપ્ત શક્તિ એટલે નીકળી જાય. છેવટમાં એક ગુરુ મળ્યા, સંત મળ્યા. એમણે કહ્યું કે આ ફૂલોને ચોરનાર માણસ છે, એ તમે કોઈ સિપાહીના દ્વારા એને પકડી નહીં શકો, એને હું એનો રસ્તો કરું છું. રાત્રે ચારે તરફ શિવ નિર્માલ્ય છાંટી દીધું. શિવ નિર્માલ્ય બહુ પ્રાચીન શબ્દ છે, એના ઘણા અર્થો છે. એનો એક અર્થ એવો છે, જે વસ્તુ ભગવાનને અર્પિત કરી એ આપણી નહીં, એ આપણી નહીં. પ્રસાદ ભગવાનને અર્પણ કર્યો એટલે એના ઉપર સમાજનો અધિકાર. સામે ગરીબનો છોકરો આવીને ઉભો રહે કે શ્રીમંતનો છોકરો આવીને ઉભો રહે, એને આપી દેવાનો હોય. અર્પણ કરીને પછી ઘર લઈ જઈને આપણે આપણા છોકરાઓ માટે ઉપયોગ કરીએ એનું નામ અર્પણ ના કહેવાય. જે દેવ દ્રવ્ય છે, જૈનોમાં ખાસ પદ્ધતિ છે, જે દેવ દ્રવ્ય છે એ દેવના કામમાં જ વપરાય, બીજા કામમાં વપરાય જ નહીં. બસ આ શિવ નિર્માલ્ય પણ આવો જ શબ્દ છે. એનો બીજો અર્થ એવો થયો કે જે શિવ નિર્માલ્ય છે એટલે ભગવાનને ચડેલી જે સામગ્રી છે એને એટલું જ માન આપો જેટલું ભગવાનને આપો છો. એને પગ નીચે કચરો નહીં, પગ નીચે એને છૂંદાય નહીં. એટલે શિવની પૂરી પ્રદક્ષિણા નથી ફરાતી, કારણ કે જે કંઈ હોય એના ઉપર પગ ના પડવો જોઈએ. પણ માફ કરજો, તમે આખી દુનિયામાં જેટલા ધર્મો એ તમામ ધર્મોમાં સૌથી વધારેમાં વધારે મંદિરોની દુર્દશા કોઈ કરનારા હોય તો આપણે છીએ. આપણા જેટલા મંદિરોની દુર્દશા બીજી કોઈ જગ્યાએ તમને જોવા નહીં. પૂજારીની રીતે, વ્યવસ્થાની રીતે, બધી રીતે. હું કાશીમાં રહું, 11 વર્ષ રહ્યો. કાશી વિશ્વનાથ જવાની ઈચ્છા ના થાય. બહારના લોકો આવે એ બધા દર્શન કરવા જાય, ભીડ લગાવે, પણ અમને રહેનારાને ઈચ્છા ના થાય. એટલા બિલીપત્ર પગ નીચે છૂંદાતા હોય, એટલું બધું છૂંદાતું હોય, એમ થાય કે તમે કેમ કશું શીખતા નથી. જૈનોના મંદિરોમાં જઈને જોજો, વ્યવસ્થા શીખવી હોય. ક્રિશ્ચનોના ચર્ચમાં જોજો, મુસ્લિમોના મસ્જિદોમાં જઈને જોજો, બીજે બધે જઈને તમે જોજો. કોઈ તમારા ગજવા કાપનારા નહીં, કોઈ પડાવનારા નહીં, કોઈ લૂંટનારા નહીં. લાવો આમ હાથ જોડીને ઉભા હોય તો પંડ્યો પેલો હાથ જોડવા દેતો હશે તમને? એ તમને શાંતિથી બે મંત્રો બોલવાના. પછી નાથ દ્વારા જાઓ કે વૈદ્યનાથ જાઓ કે ગમે તે જગ્યાએ જાઓ, જેટલી શાંતિ તમારા ઘરમાં હશે ને એટલી શાંતિ એ ત્યાં નહીં હોય. આટલી અવ્યવસ્થા. એટલે શિવ નિર્માલ્ય છાંટી દીધું, શિવ નિર્માલ્ય છાંટી દીધું. પેલા પુષ્પદંતને થયું બહાર નીકળવું કેવી રીતે, અને સવાર થશે, મારી વિભૂતિ સમાપ્ત થશે, હું પ્રગટ દેખાઈ જઈશ, મને જેલ થશે, મારું વ્રત ભંગ થશે, શ્રાવણ મહિનાનો નિયમ તૂટી જશે. હવે શું કરવું? અને એ ચિંતામાં પડ્યો. અને એ ચિંતા એને ગાઢ ચિંતા એમાંથી એક કવિત્વ શક્તિ સ્ફુરિત થઈ. મહિમ ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિત દવસન્ના સ્વૈ ગિરઃ
અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામ અધિગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. અદભુત સ્તોત્રની રચના, ગજબના સ્તોત્રની રચના કરી, એવી સુંદર. પણ પછી તો જે ધારા ચાલી, જે ધારા અતીત પંથાનમ તવ જ મહિમા વાંગ મનસયો, 31મા શ્લોક સુધી, 31 મોટું સ્તોત્ર છે. સામાન્ય રીતે સ્તોત્ર છે પંચક હોય કે અષ્ટક હોય, 5 શ્લોકોમાં કે 8 શ્લોકોમાં પૂરું થઈ જાય. પણ આ તો 42 શ્લોકોનું સ્તોત્ર બનાવ્યું. 31 શ્લોક સુધી એમણે ઓહો કઈ અંદર ભાવ ભર્યા છે, કઈ ભાવ ભર્યા છે. પણ પછી થાક્યા. 31મા શ્લોકે આવી અને થાક્યા, હાર્યા. હારવું પણ કેટલીક જગ્યાએ કલ્યાણકારી હોય છે, જીતવું પણ કેટલીક જગ્યાએ અકલ્યાણકારી હોય છે. ભગવાનની આગળ, ગુરુની આગળ, વડીલોની આગળ હારી જવામાં જ શ્રેય હોય છે. એમને હરાવવામાં જ શ્રેય નથી હોતું, એમના આગળ હારી જવામાં શ્રેય હોય છે. ભગવાનના આગળ કોણ જીત્યું છે? ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયારામ જીસું ગર્વ કિયો સોઈ નર. પરમેશ્વરના આગળ જે હારી જાય, બસ હારી ગયા, એક મોટામાં મોટી સાધના છે. શ્રીમદ વલ્લભાચાર્ય લખ્યું છે, પહેલા સાધના કરો, પુરુષાર્થ કરો, ભરસક પુરુષાર્થ કરો, પૂરેપૂરો પુરુષાર્થ કરો, અને પછી એમ લાગે કે હવે મારા સ્નાયુ કામ નથી કરતા, હવે તો એક હાથ પણ આમ થાય એવું નથી, તરી શકાય એવું નથી, ત્યારે શરણાગતિ. બસ ત્યારે શરણાગતિ. અને ત્યારે જે પરાજય છે એ શરણાગતિ થયા પછી કૃપા યોગ. પહેલા પુરુષાર્થ યોગ, પછી કૃપા યોગ. પુરુષાર્થ પૂરો થાય, પુરુષાર્થની લિમિટ પૂરી થઈ જાય, પછી કૃપા યોગ. અને પુરુષાર્થ છે એની લિમિટ છે, એની સીમા છે. કોઈ માણસ એવો નથી કે અસીમિત પુરુષાર્થ કરી શકે, અસીમિત એવો કોઈ માણસ નથી. એને કોઈને કોઈ જગ્યાએ કૃપાની અપેક્ષા હોય છે. અને જ્યારે એને એમ લાગે કે હવે મારાથી કશું થઈ શકે એવું નથી, બસ કશું થઈ શકે એવું નથી, ત્યારે એને પોતાની જાતમાં શૂન્યતા દેખાય. અને એ જે શૂન્યતા છે, જોજો, એક મીંડું કરો એટલે શૂન્યતા, એના ઉપર એક બીજું મીંડું કરી દો એટલે ઇન્ફિનિટી, અનંતતા. અનંતતા. એક છેડે શૂન્યતા, બીજા છેડે અનંતતા. માત્ર એક જ ફરક છે, એક તરફ એક મીંડું છે, એને આપણે 0 કહીએ છીએ, શૂન્ય કહીએ છીએ. જીવ શૂન્ય થયો એટલે પેલો શિવ છે એ અનંત છે, 2 મીંડા વાળો, એ ઇન્ફિનિટી છે, અનંત છે. શૂન્ય અને અનંત એ બે એક જ વર્તુળના 2 છેડા છે. અને પુષ્પદંતે 32મા શ્લોકમાં કહ્યું, અસિત ગિરી સમન સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરત અરુવર શાખા લેખિની પત્ર મૂર્વી લિખતી અધિગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ યાત. બહુ પ્રસિદ્ધ શ્લોક છે, તમે અર્થ એનો જાણતા જ હશો. એનો ભાવાર્થ આટલો છે કે હે પ્રભુ, દુનિયાના તમામે તમામ પર્વતો લે, સમુદ્રને અંદર એ પર્વતોને નાખવામાં આવે, એની મેશ બનાવવામાં આવે, શાહી બનાવવામાં આવે, તમામ વૃક્ષોને કાપીને સાક્ષાત સરસ્વતીએ કલમ લઈ તારા ગુણોને લખ્યા કરે, લખ્યા કરે, લખ્યા કરે. તદપિ તવ ગુણાનામીશ પારમ ન યાત. તો પણ તમારા ગુણોનો કોઈ પાર આવી શકે? કારણ કે તમે અનંત છો, તમે અસીમિત છો. શ્રીમદ ભાગવત છે એ અનંતના ગુણોને ગાવા માટેનો ગ્રંથ છે, અનંતના ગુણોને ગાવા માટે. અને એટલે તમને ખબર હશે, એ વ્યાસજીની પૂર્તિ છે. ઘણા ગ્રંથો લખ્યા હોય, ગ્રંથ લખાઈ ગયો હોય, છપાઈ ગયો હોય, પણ મુદ્દાની વાત રહી ગઈ હોય, ખાસ કહેવા જેવી, લખવા જેવી વાત રહી ગઈ હોય, તો પાછળથી જે પાના ઉમેરવામાં આવે એને પૂર્તિ કહેવામાં આવે. ભાઈ આટલી પૂર્તિ કરી દેજો, આ ખાસ મુદ્દાની વાત તો રહી જ ગઈ છે. જાનમાં જેટલા માણસો આવ્યા હોય, એક માણસનો તમે પરિચય આપો, એક આ છગનભાઈ, આ મગનભાઈ, આ ફલાણા ભાઈ, આ ફલાણા, આમની ફેક્ટરી છે, આમની ફલાણા. પણ વરરાજાનો પરિચય આપવાનો જ રહી ગયો હોય તો
જેનો પરિચય પહેલો ને મુદ્દાનો છે એનો જ પરિચય રહી ગયો હોય તો બસ વ્યાસનું આવું જ થયું હતું. એટલે એમને પૂર્તિ કરવી પડી. મેક્સ મ્યુલરે લખ્યું છે કે વ્યાસના નામે જેટલા ગ્રંથો મળે છે એ બધા ગ્રંથો જો વ્યાસજીના રચેલા હોય તો ખરેખર એ નારાયણ હતા. ખરેખર. કારણ કે કોઈ માણસ આટલું વિશાળ સાહિત્ય રચી ન શકે. આટલું વિશાળ. હિન્દુ શાસ્ત્રોમાં થી જો વ્યાસને બાદ કરવામાં આવે તો આપણા હાથમાં શું રહે? વ્યાસ એટલું વિસ્તૃત વ્યક્તિત્વ છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એવી સુક્તિ કહેવાય છે કે વ્યાસનું જ અઠવાડ છે. જે બધા કહેશે, બોલશે, લખશે એ વ્યાસનું જ કહેલું છે. વ્યાસે કશું લખવાનું બાકી રાખેલું નથી. એટલે એવા સમર્થ વ્યાસ ઉદાસ ચહેરે ફરી રહ્યા છે, ઉતરેલા ચહેરે. જ્યારે જો ત્યારે એમના અંદરમાં કંઈક અશાંતિ ઘૂંટાઈ રહી છે. કેટલાક માણસોમાં જોજો, ખાસિયત જોજો, એમનામાં એટલી ખાસિયત હોય છે કે અંતરને ઉપર નથી આવવા દેતા હોતા. એ અંદર હસતા હોય તો હાસ્યને ઉપર ના આવવા દે. એ અંદર રડતા હોય તો એ રડવાને ઉપર ના આવવા દે. ત્યારે કેટલાક લોકોની આ ખાસિયત હોય છે કે અંતરને ઉપર લાયા વિના એ રહી નથી શકતા હોતા. એટલે અંતરને ઉપર બે સરખા હોય છે. જેને સમર્થ વ્યક્તિત્વ કહેવાય, એ સમર્થ વ્યક્તિત્વની આ એક નિશાની છે કે તમે તમારા અંતરના ઉપર કાબુ રાખી શકો છો. કેમ? તમે તમારું અંતર રડતું હોય અને તમે હસતા રહી શકો છો કે કેમ? અને રહી શકતા હોવ તો તમારામાં કંઈક સામર્થ્ય છે. તમારું અંતર હસતું હોય ને રડવાની જગ્યાએ રડવું પડે તો તમે રડી શકો છો કે કેમ? જો કે એક પક્ષમાં દંભ પણ કહેવાય, એક પક્ષમાં દંભ પણ થઈ જાય, પણ બીજા પક્ષમાં સામર્થ્યની પણ નિશાની છે. વ્યાસ છે ને બહુ મોટા પુરુષ છે. અને દુનિયામાં એક ખાસ વાત યાદ રાખજો, મોટા થયા પછી જે નાના થવાના જે સગવડો છે ને એ સગવડો ચાલી જતી હોય છે. નાના થવાની એ સગવડો હોય છે. તમે નાના હો, પગે ચાલતા જતા હો તો તમને કોઈ એમ ના કહે કેમ ચાલતા જાઓ છો, એમ તમને કોઈ પૂછે નહીં. સાયકલ ઉપર જતા હોય તો કોઈ એમ ના પૂછે કેમ સાયકલ ઉપર જાઓ છો, એમ કોઈ ના પૂછે. પણ કેલિકોના માલિક થઈ ગયા હો અને પછી સાયકલ ઉપર બેસીને જતા હોય ને જેટલા માણસો મળે આમ આંખ ફાડી ફાડીને જોયા જ કરે કે શેઠ શેઠ સાયકલ ઉપર જાઓ છો? અરે ભાઈ જઈએ છીએ, એમાં તમારું શું બગડ્યું? પણ નાના ગાડી ક્યાં ગઈ? શું પેટ્રોલનો ભાવ વધી ગયા છે? નાના થવાની એ કેટલીક સગવડો હોય છે, કેટલીક સગવડો હોય છે. મોટા થવાની એ કેટલીક સગવડો હોય છે અને કેટલીક અગવડો હોય છે. એટલે વ્યાસ મોટા છે અને મોટા પુરુષ છે. એટલે પોતાનાથી કોઈ મોટું હોય એના આગળ હૃદય ખાલી કરે. હવે પોતાનાથી મોટું તો કોઈ દેખાતું નથી, કોઈ છે નહીં. જે આવે એ બધા શિષ્ય થઈને જ આવે છે. ને બધાની શંકાઓનું સમાધાન કરે છે, બધાને ધર્મ બતાવે છે, ફિલોસોફી બતાવે છે. પણ અંદર અશાંતિના વંટોળિયા ઉઠી રહ્યા છે. કરોડોની શંકાઓનું સમાધાન કરનાર, હજારોને માર્ગ બતાવનાર પોતે જ અંધારામાં કૂટાઈ રહ્યા છે. આવું પણ ઘણી વાર બનતું હોય છે. અને ફરી રહ્યા છે, ઉતરેલા ચહેરે ફરી રહ્યા છે. નારદ મળ્યા. અને નારદ એટલે નારદ. નારદ અમર પાત્ર છે. નારદ કદી મરતા નથી. મને કોઈએ કહ્યું સાબરમતીમાં છે. તો ભાઈ તમે જાણો, આ તો મને કહ્યું એમ કે તો નારદ તો ગામે ગામ છે. રામાયણમાંય છે, મહાભારતમાંય છે, ભાગવતમાંય છે. નારદ ક્યાં નથી? જો એ વ્યક્તિ હોત ને તો મહાભારત અને રામાયણના વચ્ચે જે હજારો વર્ષનું આપણે અંતર માનીએ છીએ એ પ્રમાણે તો નારદ હોય જ નહીં. નારદ છે એ તો પાત્ર છે. અને નારદ લડાવવાનું કામ નથી કરતા હો, એ તો ખોટી વાત છે. તમે બતાવો મને કઈ જગ્યાએ લડાયા. પણ જ્યાં લડતા હોય ને ત્યાં શાંતિનું કામ કરે છે. જોજો, અનુભવ કરજો કે નારદ વેડા કરે છે. નારદ વેડા એ તો ખોટી રીતે બદનામ કર્યા બિચારાને. જો એ લડાવવાનું કામ કરતા હોત તો ભગવાનના ત્યાં વગર પાસપોર્ટે એમને આવવાની છૂટ આપી હોત ખરી? બાકી બધાને વિઝા લેવા પડે, બધાને પરમિશન લેવી પડે. પણ નારદના માટે ઠેઠ અંદર સુધી છૂટ. એટલે લડાવવાનું કામ નથી કરતા.
પણ જ્યાં એમ લાગે કે સત્ય અને અસત્ય વચ્ચેનું બેલેન્સ તૂટવા માંડ્યું છે અને સત્ય હવે દબાવવા માંડ્યું છે અને અસત્ય માથું બહુ ઊંચક્યું છે, પછી નારદને આવવું જ પડે. નારદ સિવાય કોઈ રસ્તો ના કાઢી આપે. એ સત્યના માટે, દેવોના માટે, ધર્મના માટે જે રસ્તો કાઢી આપે એનું નામ નારદ કહેવાય. નારદ મળ્યા. નારદે જોયું ઉતરેલો ચહેરો, એમને કહ્યું, વ્યાસજી ઉભા રહો, ક્ષમા કરજો, તમે બહુ મોટા પુરુષ છો. અને એમાં પણ એક બહુ ખાસ વાત તમને કહું છું. જેને બહુ માન મળતું હોય ને, અતિશય માન મળતું હોય, એટલે એક ખાસ વાત યાદ રાખજો, તમારા છોકરાને અપમાન પચાવવાની પણ પદ્ધતિ શીખવાડજો. અપમાન પચાવવાની પણ કોઈ વાર એને ધુતકારી દેજો, નાનો હોય ને તો એ ધુતકારને કેવી રીતે પચાવવું, કેવી રીતે સહન કરવું, એ એનામાં આવશે. જે મા બાપે પોતાના બાળકોને કોઈ વાર ધુતકાર્યા નથી, તિરસ્કાર નથી કર્યો, એ તો આંખ જેવા છે, જરાક ધૂળ પડશે તો ફૂટી જશે. બજારમાં કોઈ જરાક તિરસ્કાર કરશે તો 8 દિવસ ઘરમાં ઊંઘશે જ નહીં એમને. અરે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. પણ જેમ પહેલવાનો છે, એ પહેલવાનો થપાટો ખાઈ ખાઈને ચામડી એમની જાડી થયેલી હોય છે, એમ જેને ઘરમાંથી આવી ટ્રેનિંગ મળી હશે તો એ બજારમાં પણ 2-5 અપમાનો એને મળ્યા હશે તો એને કોઈ પરવા નહીં, બોલે તો કે ક્યાં હો ગયા इसमें, એને સાંજે કશી અસર નહીં. જોજો, બહુ સેન્સિટિવ. જરાય જેને કોઈ દિવસ એને થોડુંક કહેશો ને તો આઘાત લાગી જશે, એને તો લાગી આવશે. કાંકરિયું એટલા માટે બનાવ્યું શું, મને લાગે છે સારું છે, સાબરમતીથી દૂર છે એટલું સારું છે. એમ જીવન છે, જેને બહુ માન મળતું હોય, અતિશય માન મળતું હોય, ધીરે 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 એનું અંતરનું જે બંધારણ છે ને એ અક્ષમ થતું જાય. સક્ષમ નહીં, અક્ષમ થતું જાય. એ અક્ષમતા કઈ પ્રકારની કે પછી એ અપમાનને પચાવી ન શકે, અપમાનને ઝીલી ન શકે. એ નાના સરખા અપમાનનો મારેલો જ મરી જાય. એટલે વ્યાસ જેવા સમર્થ પુરુષ સવારથી સાંજ સુધી ફૂલ માળાના ઢગલા થતા હોય, જય જયકાર થતો હોય, જે આવે એ ભેટ સોગાદો લઈ લઈને આવતા હોય, મહર્ષિ મહર્ષિ કઈ કઈને આવતા હોય, ભગવાન ભગવાન કઈને આવતા હોય, એને નારદ કહે છે, મહર્ષિ તમારા ચહેરા ઉપર તેજ નથી, બ્રહ્મ તેજ નથી, તમારા અંદર કઈ દુઃખ છે, કઈ ઘોળાઈ રહ્યું છે. હું કઈ કહું તો મને માફ કરજો, પણ તમારા અંદર કઈ ઘોળાઈ રહ્યું છે, તમે દુઃખી છો. બસ આટલું કહેતા અને આટલું સાંભળતા વ્યાસની આંખમાંથી ધડધડાટ આંસુ નીકળવા માંડ્યા. ઓહો, નારદ, મારી નાળ તે પારખી લીધી, મારા અંતરને તે પકડી લીધું. ખરેખર હું દુઃખી છું નારદ. આખી દુનિયા મને ભગવાન ભગવાન કરે છે અને બધા શંકા સમાધાનો માટે, યોગ માટે, જ્ઞાન માટે, બ્રહ્મ જ્ઞાન માટે મારા ઘરમાં આટા માર્યા કરે છે. પણ નારદ, હું પોતે જ અસમાધાનમાં છું, હું પોતે જ અશાંત છું. અને તું હવે મને રસ્તો બતાવ, તું મને માર્ગ બતાવ, મારી આ અશાંતિ કેવી રીતે દૂર થાય. યાદ રાખજો, તમારાથી કોઈને પૈસો ના અપાય, ઉતરેલું કપડું ના અપાય. નવું ના આપો તો કઈ નહીં, ઉતરેલું તો આપી શકાય ને, પણ ઘણા તો એવા હોય કે ઉતરેલું ના આપી શકે. સારું અનાજ ના આપી શકાય પણ વાસી તો આપી શકાય ને. પણ તમે જોજો, અમે તો ઘણા માણસોને જોયા છે કે વાસી અનાજ હોય, સાંજનું હોય, તોય ના આપી શકે, એ ઉકેડે જ નાખવાનું થાય. મારે એવા ઘણા સજ્જનો છે, લગ્ન કર્યા હોય, રાત્રે બધું વધ્યું હોય, પાર વિનાનું વધ્યું હોય, એમને એમ પડ્યું રહે. સવારે ગંધાઈ ઉઠે, બીજા દિવસે ના આપે, પછી ત્રીજા દિવસે રાત્રે જઈને નાખી આવે, ઉકેડામાં ઢગલા કરી આવે, પણ માણસોના મોઢા સુધી એ અનાજને પહોંચાડી ન શકે, કારણ કે અકર્મી છે. ગરીબ હોવાના કારણે નહીં, ગરીબને અકર્મી ના કહેશો. જે પૈસાદાર છે, શ્રીમંત છે, શક્તિશાળી છે, પણ શક્તિનો ઉપયોગ નથી કરી શકતો, એ અકર્મી છે. જે ગરીબ છે એને શું કામ અકર્મી કહો છો? એ તો બિચારો ઘણું કામ કરતો હોય છે, એવા ઢગલે ઢગલા કરતા હોય છે, ઢગલે ઢગલા ઉકરડામાં જઈને ફેંકી આવતા હોય છે. એટલે તમે કદાચ વાસી અનાજ ના આપી શકો, કદાચ ઉતરેલું જોડું ના આપી શકો, ઉતરેલું કપડું ના આપી શકો, તમારા છોકરાની ગયા વર્ષની ચૂંટણી કોઈને ના આપી શકો તો કઈ નહીં, પણ આશ્વાસન તો આપી શકો ને. કોઈ દુઃખી માણસના
દુઃખના ઉપર મલમ તો લગાવી શકો ને. આશ્વાસનનો મલમ આજ સુધી ડોક્ટરોને પૂછો એવો કોઈ મલમ નથી. માણસ જયારે માદો પડે છે ને અને દવાખાનામાં ભરતી થાય છે ત્યારે દવાખાનાની અંદર ડોક્ટર જે અસર કરે છે એના કરતા વધારે એને મળવા આવનારના ભાવની અસર થતી હોય છે. એ ખાટલામાં પડ્યો એનું મન પ્રફુલ્લિત રહેતું, ભલે ફલાણા ભાઈ મળી, ઓ ફલાણા સાહેબ મળવા આવ્યા, ફલાણા ભાઈ મારી તપાસ કરી, ફલાણા ભાઈએ મારી આમ તપાસ કરી. અને જે ના આયા હોય એનું નામ યાદ રાખે પાછો, હજુ પેલો આવ્યો નથી એમ કે, હજુ પેલો આવ્યો નથી એમ કહો. 2 મોસંબી લઈને 2 સંતરા લઈને કોઈ દાડો બીમાર માણસને ખાલી હાથે મળવા ના જાઓ. ખાલી હાથે તો જવું જ નહીં, ભેટ આપો. આપતો શીખો, ભગવાન તમને આપશે. જોજો, તમે અનુભવ કરજો, જીવનમાં સફળતા જ મળ્યા કરશે. પણ દર્દી પાસે જાઓ, કોઈ દિવસ ખાલી હાથે ના જવું. 2 સંતરા લઈ જવા, 2 મોસંબી લઈ જવી, કંઈક લઈ જવું. કશુંય ના હોય તો એક ફૂલ લઈ જવું, તુલસીનું પાંદડું લઈ જવું, પણ કંઈક લઈને જવું. અને એ મોટામાં મોટી દવા છે, મોટામાં મોટી દવા છે. એનાથી વધારે કોઈ મોટી દવા નથી. થોડા સમય પહેલા અમેરિકામાં હતો અને એક તમારા જેવા સજ્જન વ્યક્તિ ફેક્ટરીમાં કામ કરે, પછી સાંજે પ્રવચનમાં આવે, મને કે બાપજી હું તો જરા સોશિયલ વર્કર છું એમ કે, દેશમાં થોડુંક કામ કરેલું તો અહીંયા ખોડી કાઢ્યું. મેં કહું અહીં શું ખોડી કાઢ્યું? કે અહીંયા વૃદ્ધાશ્રમ છે એમાં જઉં છું. 5 વાગે ફેક્ટરી છૂટે સીધો વૃદ્ધાશ્રમમાં જઉં છું અને જે વૃદ્ધો છે ને એમના આગળ વાતો કરું છું. એ બિચારા ટગર 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 આમ બારીઓમાંથી જોયા કરતા હોય, રોડ ઉપર જે ગાડીઓ જતી હોય એ બધું જોયા કરતું હોય, કોઈ મળનારું નહીં, કોઈ વાત કરનારું નહીં. તો છેલ્લા 8 દિવસથી એક વૃદ્ધ માણસ બીમાર હતા, એમની હું તમને વાત સંભળાવું. મેં કહ્યું સંભળાવો. તો એ માણસ છેલ્લી પથારીએ છેલ્લી ઘડીમાં હતો. એની આગળ બેસીને મેં એને કહ્યું કે અમારો માણસ કોઈ મરતો હોય ત્યારે અમે એના આગળ ગીતા વાંચીએ છીએ, એના મોઢામાં તુલસી પત્ર મૂકીએ છીએ, ગંગાજળ મૂકીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ, એના કાનમાં રામ નામ બોલીએ છીએ. અને દીકરા દીકરીઓ હોય એને પૂછે, બાપુ તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય કહો, અમે પૂરી કરશું. અમારે ત્યાં આવો રિવાજ, અમારી સંસ્કૃતિ છે. તમારી કોઈ અંતિમ ઈચ્છા અધૂરી ના રહી જાય. પછી એમની કોઈ અંતિમ ઈચ્છા હોય એ અમને કહે તો અમે પૂરી કરીએ છીએ. એટલે તમારી ઈચ્છા હોય તો હું તમને બાઇબલ સંભળાવું. તમે ક્રિશ્ચિયન છો તો હું તમને બાઇબલ સંભળાવું. તમે કોઈ ચેપ્ટર કાઢીને સંભળાવું. તો મહારાજ એ તો ધરધર ધરધર રડવા માંડ્યો, રડવા. એ કહે છે કે હું કૂતરાના મોતે મરી રહ્યો છું, કૂતરાના મોતે. મેં 6 પત્નીઓ કરી, 6 વાર પરણ્યો ને 6 વાર છૂટાછેડા આપ્યા. મારે 18 છોકરા છે, પણ 18 માંથી એકે હાજર નથી ને 6 પત્નીઓમાંથી એકે હાજર નથી. અને અહીં હું હવે એકલો કૂતરાના મોતે મરી રહ્યો છું. તું દૂરનો ભારતીય, તું મને કહે છે બાઇબલ સંભળાવ? તો તું તારા ભગવાનને એટલી મારા વતી પ્રાર્થના કર કે મારો નવો જન્મ ભારતમાં થાય, કોઈ હિન્દુના ત્યાં થાય, અને હું જયારે વૃદ્ધ થઈને મરવા પડું તો મને કોઈ તારા જેવો દીકરો ગીતા સંભળાવતો હોય. મારે આ દેશમાં હવે નથી જન્મ. કેટલી મોટી સંસ્કૃતિનો કેટલો મોટો ડિફરન્સ છે, કેટલો મોટો ભેદ છે. મહારાજ મરી ગયો અને કહેતો ગયો જો હું જેવો મરી જઈશ એટલે આ વૃદ્ધાશ્રમ વાળા છે ને એ તાર કરશે, ટેલિફોન કરશે મારા એડ્રેસ પ્રમાણે, અને પછી બધા છૂટશે કે શું વિલ કરતા ગયા, કેટલું મૂકતા ગયા. હું કઈ મૂકતો નથી જતો, એમ કે કઈ મૂકતો નથી જતો. અને જેવી એમને ખબર પડશે કે હું કઈ મૂક્યા વિના જઉં છું, એની સાથે જ બધા ઉતારેલા મોઢે બધા વિદાય થઈ જશે, બધા વિદાય થઈ જશે. મેં એને કહ્યું કે અમે તો શ્રાદ્ધ કરીએ છીએ, તમારી ઈચ્છા હોય તો હું તમારું શ્રાદ્ધ કરું. મેં એને સમજણ પાડી કે મરનારને પછી અમે પિંડ આપીએ છીએ, એની સદગતિ થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ. એ ખૂબ રડ્યો, એ ખૂબ રડ્યો ને કહ્યું મારે બીજો જન્મ ભારતમાં લેવો છે. ભલે ગરીબ હોઉં પણ પૈસાની ગરીબી કરતા ભાવની ગરીબી બહુ દુઃખદાયી છે. પૈસાની ગરીબી છે એમાં બહુ દુઃખ નહીં પડે, પણ ભાવ જ ન હોય, ભાવની ગરીબી હોય, પ્રેમની ગરીબી હોય. પૈસાના ઢગલા છે પણ મન બધાના સુકાઈ ગયેલા છે, ભાવ વિનાના છે. એ ભાવની ગરીબી છે, એ ગરીબીમાં જીવવું એ તો નરક કરતા ભોળી વસ્તુ છે. એટલે
વ્યાસ છે ને, એ વ્યાસ છે એને નારદને કહ્યું, નારદ, હું બહુ દુઃખી છું, મારું સમાધાન નથી, મને શાંતિ નથી, હું ઘોર અશાંતિમાં સબડ્યા કરું છું, પીડાયા કરું છું, તું મને રસ્તો બતાવો, કોઈ ઉપાય બતાવું તો ખરો. તમે ઘણા મોટા અને હું ઘણો નાનો છું, તે કઈ વાંધો નહીં, નાનો માણસ રસ્તો બતાવી શકે. ત્યારે યાદ રાખો, તમે ઘણું લખ્યું, ઘણા વિદ્વાન, ઘણા જ્ઞાની, પણ જે કંઈ લખ્યું એમાં કાં તો બુદ્ધિની પ્રધાનતા, કાં તો ક્રિયાની પ્રધાનતા, એ બે પ્રધાનતા વાળા ગ્રંથો લખ્યા. કાં તો કર્મકાંડની પ્રધાનતા, સ્વાહા સ્વાહા સ્વાહા, કાં તો પછી વેદાંત જ્ઞાનની પ્રધાનતા. હવે હૃદયની પ્રધાનતા વાળો ગ્રંથ લખો, જેમાં પ્રેમ હોય, જેમાં માત્ર પ્રેમ હોય. એ જ્ઞાન, એ કર્મ, એ ક્રિયા, એ વિધિઓ, એ વિધાનો, એ બધા આવીને જ્યાં પૂર્ણ થઈ જતા હોય, બધા આવીને જ્યાં નામ શેષ થઈ જતા હોય, બધા આવીને જ્યાં આપોઆપ ખરી પડતા હોય, એક જ તત્વ રહી જતું હોય, એવા સગુણ સાકાર બ્રહ્મની પ્રેમ લક્ષણા ભક્તિનો ગ્રંથ રચો. આ નારદની વાત છે. વ્યાસે કહ્યું એમ કે, અને મને શાંતિ મળશે કે? હા, તમે જોજો. આ એની ભૂમિકા છે, શ્રીમદ ભાગવતની ભૂમિકા છે. વ્યાસની અશાંતિ, અશાંતિનું મૂળ જ્ઞાન નહીં, અજ્ઞાન નહીં, પણ અશાંતિનું મૂળ પ્રેમનો અભાવ, ભાવનો અભાવ, જ્ઞાનની પ્રચુરતા એમ પણ કહેવાય છે. જીવનમાં, વ્યક્તિના જીવનમાં જેમ જેમ જ્ઞાનની ભૂમિકા વિસ્તૃત થતી જાય, એમ એમ ભાવની ભૂમિકા ઘટતી જાય. ભાવની ભૂમિકા ઘટતી જાય. ભાવની ભૂમિકા જેમ જેમ ઘટતી જાય એમ મસ્તિષ્કનો વિકાસ તો થાય, પણ મનનો વિકાસ ના થઈ શકે. મનનો વિકાસ ના થઈ શકે એટલે જે માનસિક સુખો છે એને પ્રાપ્ત ના થાય. તમારે જોવું હોય તો જોજો. એટલે મોટા મોટા દિગ્વિજય કરનારા પંડિતોને ભગવાન નથી મળતા. ભગવાન તો ભરવાડોને મળતા હોય છે, રબારીઓને મળતા હોય છે, જે પોથાને થોથામાં માથા ના મારે, પણ રામ એટલે રામ, પકડ્યું એટલે પકડ્યું. એમાં પછી હશે કે કેમ, નહીં હોય કે કેમ, કેમ હશે કે કેમ, એ માથાકૂટ જ નહીં. એક રબારી આવ્યો મારે ત્યાં, મને કે મહારાજ મંત્ર આપો. મેં કહું ભાઈ જે મંત્ર તારે જે ભજવો હોય ભજ. કે ના, પણ એમ કે તમારા મોઢે મારે સાંભળવો છે. મેં કહું કોના ઉપર તને ભાવ છે? મને કે શિવ ઉપર. તો મેં કહું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બરાબર, શરૂ કરી દીધો. કોઈ બીજા દિવસે કોઈ એક બીજા ભાઈ મળ્યા હશે પંડિતજી જેવા, એને કહ્યું લા એ તારાથી તો ઓમ ના બોલાય, નમઃ શિવાય બોલાય, ખાલી ઓમ ના બોલાય, નરકે જઈશ. પેલો મારી પાસે આવ્યો, મને કે બાપજી આવું કે છે, ઓમ ના બોલાય ને ખાલી નમઃ શિવાય બોલાય. મેં કહ્યું તને શું લાગે છે, હું તને ખોટો મંત્ર આપું એમ તને લાગે છે? કે હોય જ નહીં કોઈ દાડો. તો હોય જ નહીં, તું આ પૂછવા કેમ આવ્યો? આ ખાલી ચોખવટ. હવે કે બ્રહ્માનો બાપ આવે તો હવે હું કોઈની વાત માનવાનો. અને એને ઓમ નમઃ શિવાયનો જે રટ લગાવી, બધા ઘણા લોકોએ વેમ ને બધું કર્યું. બરાબર. સજ્જનો, હું તમને પૂછું છું, તમે કેટલા મંત્રો બદલ્યા? તમને તમારા અંતરમાં પૂછી જોજો કે 6 મહિને બદલો છો, 12 મહિને બદલો છો. જરાક કોઈ એમ કે આમાં વધારે જ તેજ છે, કે હમણાં આ ફલાણું વધારે જ છે. એટલે માનસિક દ્રઢતા, જે માનસિક જે ભાવ છે, તો ઘણી વાર એવું થાય કે માણસનો બૌદ્ધિક વિકાસ વાંચનથી, મનનથી, ચિંતનથી ઘણો થતો હોય, પણ મન નાનું થતું જતું હોય. માનસિક ભાવ છે એ નાના થતા જતા હોય. એટલે એ વિદ્વત્તાની દ્રષ્ટિએ મહાન હોય, પણ માનસિક રીતે બહુ નાનો હોય, બહુ જ નાનો હોય. અને એ માનસિક વિકાસ ન થયો હોય તો એ પણ એક ખોડ રહી જાય. સમર્થ વ્યાસને નારદે કહ્યું, ભગવાન વ્યાસ, તમે મહાવિદ્વાન, મહાપંડિત છો, પણ હવે આનો વિકાસ કરો. અને એનો વિકાસ કરવો હોય તો હવે એવા ગ્રંથની રચના કરો જેમાં આદિથી અંત સુધી પ્રેમ ને પ્રેમ હોય. અને એ પેલો નિર્ગુણ નિરાકાર જે ઉપનિષદનો બ્રહ્મ છે, યત્તદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ અશ્રોત્રમ, જેને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, વર્ણ નથી, ચક્ષુ નથી, ખાતો નથી, પીતો નથી, એવો જે નકાર વાળો જે નિરાકાર બ્રહ્મ છે,
એ હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ, અખિલમ મધુરમ, આખું મધુર મધુર કરી દો. અને એમણે પોતાના જ રચેલા બ્રહ્મસૂત્રના ગ્રંથમાંથી બીજું સૂત્ર ઉપાડ્યું. તમારામાંથી કોઈ સ્વાધ્યાય કર્યો હશે એને ખબર હશે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પહેલું સૂત્ર, અને બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ, આ બીજું સૂત્ર. યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંત્ય અભિવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. જેનાથી આ બ્રહ્માંડો ઉત્પન્ન થાય, જેના દ્વારા આ બ્રહ્માંડો ટકી રહે અને જેમાં પાછા એ વિલીન થઈ જાય, ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર જે મહાશક્તિ છે એનું નામ બ્રહ્મ છે. એ બ્રહ્મની વ્યાખ્યા થઈ. એ જ સૂત્ર ઉઠાવીને ભાગવતનું મંગલાચરણ કર્યું. જન્માદ્યસ્યતોન્વયાદિતરત, આમાં આ ભાગવતનું મંગલાચરણ અનુસંધાન મેળવી લેજો. અને એના મંત્રના શ્લોકના ઉપસંહારમાં લખી દીધું, એ જે પરમ સત્ય છે, સત્યમ પરમ ધીમહિ, એ જ બ્રહ્મસૂત્રના નિર્ગુણ નિરાકાર બ્રહ્મને અહીંયા શ્રીમદ ભાગવતની અંદર ભાવાવેશમાં આવીને ભાવનાત્મક રૂપમાં શ્રી કૃષ્ણના રૂપમાં એટલું સૌંદર્ય અને એટલું રૂપથી મંડિત કરી દઈશ તો એ જ સત્ય હવે જશોદાના આંગણામાં રમનારું, જશોદાના એક એક ગોપીના માખણ માટે ને દહીં માટે લાંબા લાંબા હાથ કરનારું એવું જે પરમ સત્ય છે એ સત્યમ પરમ ધીમહિ, એ જ પરમ સત્યનું અમે અહીં ધ્યાન કરવાના છીએ, એની જ અમે ચર્ચા કરવાના છીએ. એમ કરી અને એમણે શ્રીમદ ભાગવતની રચના કરી. સજ્જનો, શ્રીમદ ભાગવતની આ જરા થોડી પૂર્વ ભૂમિકા છે. આજે તો વધારે કશું કહેવાનું નથી, સમય થઈ ગયો છે. આવતીકાલથી બરાબર 8 થી 9:30 નો ટાઈમ છે. તમારે જેને ઈચ્છા હોય એ બરાબર 8 વાગ્યા પહેલા આવી જજો. 7:30 આવીને અડધો કલાક ખૂબ કીર્તન કરજો, ખૂબ કીર્તન કરજો. જોજો એનો આનંદ જોજો, એનો રસ જોજો. પણ કદાચ 7:30 ના આવી શકો તો 8 વાગે તો આવી જ જવાનું. આજે તો જુદા જુદા કાર્યક્રમો હતા, પહેલો દિવસ હતો એટલે થોડું આગળ પાછળ થોડું થયું, પણ કાલે ઈશ્વર ઈચ્છાથી બરાબર 8 વાગ્યાથી શરૂ થશે. અને ભગવાન આગળ જેવી બુદ્ધિ આપશે એ પ્રમાણે આગળ ચર્ચા ચલાવીશું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ સદગુરુદેવ કી. નમઃ પાર્વતી પતે હર મહા